ગુડ ડે, વેલકમ ટુ subramani.com. આપણે સ્કૂલમાં હતા ત્યારે આપણે એક વસ્તુ શીખ્યા હતા 7th સ્ટેન્ડર્ડમાં કે 8th સ્ટેન્ડર્ડમાં, ચક્રવૃદ્ધિ વ્યાજ. એ શું છે આપણે સમજ્યા નહીં, આપણે એક્ઝામ પાસ કરી લીધું ને આઠમીમાં કે 9મીમાં આવીને આપણે એ ભૂલી ગયા. એકચ્યુઅલી જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે ને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારી વેલ્થ ક્રિએશન માટે. તમે પૈસા કમાવો છો, કરેક્ટ, એને ગ્રો કરવી પડે, એને મેનેજ કરવી પડે. એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ જે છે ને એ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તમારા ઘરમાં તમને લાગે છે કે 1000 કરોડ જમા થઈ શકે છે? હા કે નહીં? આપણને નથી લાગતું ને કે આપણા ઘરમાં 1000 કરોડ ક્યાંથી જમા થઈ શકે છે, પણ આજે નહીં, આજથી 50-60 વર્ષ પછી. એની માટે સિમ્પલ છે, તમે 30,000 રૂપિયાની એસઆઈપી કરો. 30,000 તમને બહુ મોટી લાગે છે તો 3,000થી સ્ટાર્ટ કરો. એમ નહીંથી કે 3,000થી બી નહીં થાય, 3,000થી થાય પણ થોડુંક વધારવી પડે. દર વર્ષે તમને એને વધારવી પડે. સપોઝ તમે 30,000 રૂપિયાથી સ્ટાર્ટ કરો છો ને પછી નેક્સ્ટ યર એને 33 થઈ જાય, પછી 36 થઈ જાય, એટલે 10% વધે એવું થાય. તો કેટલી થઈ શકે છે? સપોઝ એ 12% વ્યાજ તમે કમાવો તો એ જ્યારે છોકરો 60 વર્ષનો થઈ જાય કે 65 વર્ષનો થઈ જાય ત્યારે એની પાસે 1000 કરોડ આવશે. તો આજે નહીં પણ 60-65 વર્ષ પછી આપણી ઘરમાં બી 1000 કરોડ હોઈ શકે છે. તો આજે તમારા ઘરમાં કોઈ છોકરો હોય 5 વર્ષથી નીચે, તો એના નામે તમે એક એસઆઈપી સ્ટાર્ટ કરો. અને એસઆઈપીને હાથ નહીં લગાડતા. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એ પૈસાને હાથ નહીં લગાડવું જોઈએ. બહુ ટેમ્પ થાય, કારણ કે ક્યારે તો હજી 1000 કરોડની જે જર્ની છે એમાં ક્યારે તો એ 50 લાખ થશે, ક્યારે 1 કરોડ થશે, ક્યારે 10 કરોડ થશે. ત્યારે આપણી હાથમાં બહુ ખુજલી થાય કે એને હાથ લગાડવું. હાથ નહીં લગાડવું. બસ છોકરાઓને બી શીખાડો કે આ જે પૈસા હું તને આપું છું એ તારી માટે નથી, તારા છોકરાઓ માટે બી નથી, એના છોકરાઓ માટે છે. બરાબર? તો એવી રીતે તમે કરશો ને 12% વ્યાજ મળે અને 30,000 રૂપિયા તમે નાખશો ને 25 વર્ષનો જ્યારે તમારો છોકરો કે છોકરી થઈ જાય ત્યારે એને કહો કે તું એક કામ કર, એમાં દર વર્ષે 3-4 લાખ રૂપિયા નાખ. દર વર્ષે કહું છું, મહિને નહીં, દર વર્ષે. અને 25 વર્ષ પછી 3 લાખ રૂપિયા એટલે મહિને 25,000 રૂપિયા બહુ હાઈ ન કહેવાય. બરાબર? એ તું ચાલુ રાખજે, એને બંધ નહીં કર અને એને હાથ નહીં લગાડ. હવે તમે સમજો, તમે હવે તો कैरीની સિઝન છે, ઘાટકોપરમાં રહ્યો છો તો તમારી પાસે कैरी તો આવી જશે, રાઈટ? તે कैरी તમે ખાઓ ને ફેંકી દો. બરાબર? બધું એની કરતાં તમે એક બી ગુટલી લ્યો અને એમાંથી તમે ઝાડ બનાવો તો તમને ખબર છે કે એમાં કેટલી આમ આવશે? એક આમમાં ખબર છે કે એક ગુટલી છે, પણ તમને ખબર છે એક ગુટલીમાં કેટલી આમ છે? નથી ખબર ને. અને તમે ગુટલીને પૂછતા નથી આવું જમીનમાં નાખું તો મને કેટલી આમ મળશે, તમે પૂછતા નથી. બરાબર? એવી રીતે જ ઇક્વિટીમાં બી અને કે કમ્પાઉન્ડિંગમાં બી પૂછતા નહીં તમારા એજન્ટને કે એમાંથી કેટલી થશે. એને બી ખબર નથી, તમને બી ખબર નથી, પણ તમને એવી ખબર છે કે આમ તમે નાખશો તો તમે એમાંથી આમ જ મળશે. એમાંથી તમને વટાણા કે બીન્સ કે ભીંડી નહીં આવે. બરાબર? એ ખબર છે, તો પૈસા જ આવશે. તો પછી ટેન્શન છે નહીં, એ સ્ટાર્ટ કરો અને એટલી થઈ શકે છે, 1000 કરોડ થઈ શકે છે 60-65 વર્ષમાં. હવે તમે માનતા નથી પણ તમે વિચાર કરો, જીડી બિરલાએ કે બિરલા ગ્રુપે, આજે બિરલા ગ્રુપ પાસે એટલી પૈસા છે કારણ કે 117 વર્ષની કમ્પાઉન્ડિંગ છે. અને તમારા ઘરે કોઈએ 100 રૂપિયા મૂકી ગયા હોય અને એ 10% વ્યાજથી ગ્રો થયું હોય અત્યાર સુધી, એટલે 200 વર્ષ પહેલાં કોઈ મૂક્યું હોય ને, એની ખબર છે તમને કેટલી થશે? 1900. એકચ્યુઅલી 1900 કરોડ. 1900 કરોડને 1899, ઓલમોસ્ટ 1900 કરોડ. ખાલી 100 રૂપિયાના 1900 કરોડ રૂપિયા થઈ શકે છે. એને એક જ માત્ર કારણ છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ તમારા છોકરાઓને તમે શીખાડો, તમે પોતે શીખો. આપણે સ્કૂલમાં શીખીને આપણે ભૂલી ગયા. હવે તમે વિચાર કરો, જ્યારે હિન્ડાલ્કો કંપની નાખી બિરલા સાહેબે, ત્યારે એમ નહોતું વિચાર કર્યું ને કે હું તો મરી જઈશ, મને નાખવાની શું જરૂર? તો એમને હતું કે મારો કોઈ છોકરો સંભાળશે કે એના છોકરાઓ સંભાળશે, અને એને કંપનીમાં નાખ્યું. બરાબર? હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝમાં નાખ્યું. એને કંપની એટલી ગ્રો થઈ ગઈ. બરાબર? એવી રીતે છે, તમારી જે બિઝનેસ છે ને એ પરમનન્ટ છે, તમે ટેમ્પરરી છો. એટલે તમારી બિઝનેસ બંધ ન થાય તો બિઝનેસમાં બી જે મહેનત છે ને એની કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ થશે. તો બિઝનેસમાં બી કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ ને તમારી પર્સનલ વેલ્થમાં બી કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ થશે.
એ જ્યારે તમારા છોકરા 70 વર્ષનો થઈ જાય ને એમાંથી થોડું કાઢે પછી એના છોકરાને આપે ને કે ભાઈ તું આને આગળ લઈ જા, આ પૈસા કાઢતો નહીં, આ આમની ઝાડ છે, જ્યારે બી જેટલી બી આમ જોતી હોય એ લઈ લે પણ ઝાડ કાપતો નહીં, એટલી તમે શીખાડો. અને બહુ ટેમ્પટિંગ હશે કારણ કે આ જે છે વચ્ચે ક્યારે 10 કરોડ બી થાય 50 કરોડ બી થાય તો કોઈ તો એને સલાહ આપે કે આ 50 કરોડ કાઢીને ઘર લઈ લે કે કાંઈક તો કર. એમાંથી એને દૂર રાખવાનું, ટેમ્પટેશનમાંથી દૂર રાખવાનું ને કમ્પાઉન્ડ કરતા રહેવાનું. ને 1000 કરોડ થઈ જાય પછી 2000 થશે, પછી 10,000 કરોડ થશે, રાઈટ. હવે તમારા દાદાએ કર્યું હોય, તમારા દાદાએ 100 રૂપિયા નાખ્યા હોય તો એનું આજે 1900 કરોડ થયું હોત. તમારા ઘરમાં કોઈ નાખ્યું નહીં તો તમે તો નાખો, તમે શરૂઆત તો કરો. તમે શરૂઆત કરશો તો પછી તમારા છોકરાઓને, પછી એ લોકોના છોકરાઓને એમાંથી ફળ મળશે. તો એમ નથી કે બધા આળસી થઈ જવાના ને કામ નહીં કરે, એવું કાંઈ નથી. પણ એમાં શું છે, એ લોકોને રિસ્ક લેવાની તાકાત આવે. આજે તમે જુઓ તો કુમાર મંગલમ બિરલાએ 30,000 કરોડ રૂપિયા આઈડિયામાં લોસ થયું. એમનું ગેરંટી ને બધું હતું, એટલી નાની અમાઉન્ટ નથી. એ ગટ્સ ક્યાંથી આવે? ઘરમાં કોઈ કમ્પાઉન્ડિંગ કર્યું હોય તો જ છોકરાઓને ગટ્સ આવે, નહીં તો એમ લાગે કે બધું સાફ થઈ જાય તો મારું શું થશે, રાઈટ. કોન્ફિડન્સ આવશે છોકરાઓને કે કમ્પાઉન્ડિંગ થાય છે મારા ઘરમાં. બહુ સિમ્પલ છે, મારા પપ્પાએ કર્યું, મારા દાદાએ કર્યું, મારા નાનાએ કર્યું. શરૂઆત કરો, પછી છોકરાઓ સંભાળશે 25 વર્ષ પછી, અને પછી પરમનન્ટ હેરલૂમ થઈ જશે તમારા ઘરમાં. થેન્ક યુ.